जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो वज्रायाणं नमो लोये सवसावं। मंगलमय मंगल करण वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरहंता दिवा। સવારના સ્વાધ્યાયમાં કૃપાળુ દેવની શ્રીમદ રાજચંદ્રજીની અપૂર્વ રચના વૈરાગ્ય રસ ઝડપી અપૂર્વ અવસર, એના ઉપરનો સ્વાધ્યાય આપણે આજે પણ લઈએ છીએ. પૂજ ગુરુદેવ શ્રી 1939માં રાજકોટ પ્રવાસે જ્યારે પધારેલા હતા ત્યારે અપૂર્વ અવસર ઉપરના વ્યાખ્યાનોમાં શ્રીમદજી અંગે ખૂબ ભક્તિભાવ અને અપૂર્વ અવસર રચના અંગેના પોતાના અપૂર્વ ઉદ્ગારો વ્યક્ત કરેલા. એમના જે પ્રવચનોના અંશ છે એ અંશમાં પ્રવચનોના સંકલનમાં આપણે એને બહુ બારીકાઈથી બહુ ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા બહુ સરસ. ભાગ છઠ્ઠો એના પાના નંબર 4 ઉપર એક નાનકડું વાક્ય હતું, બહુ ટૂંકું અને ઘણું ઊંચું. આ સૂત્ર ગુરુદેવશ્રીના ઉદ્ગાર સંપૂર્ણ રીતે અપૂર્વ અવસરને એની સાથે બંધ બેસે છે. બહુ ટૂંકું એટલે 20-22 છંદોમાં નિર્ગ્રંથતાની ભાવના, શ્રેણીની દશા, સર્વોત્કૃષ્ટ સ્વરૂપ લીનતાની દશા, જગત માત્રથી પરમ ઉદાસીનતા વાળી દશા, નિર્ગ્રંથતાની ભાવના આપણે કહીએ. એ એટલું બધું 20-22 છંદોમાં જ જેની વ્યાખ્યા કરવા માટે આચાર્ય મુનિ ભગવંતોએ હજારો ને હજારો પાનામાં લખ્યા છે. મૂલાચાર જુઓ, ભગવતી આરાધના જુઓ, અનગાર ધર્મામૃત ગ્રંથ જુઓ, ફૂટકર બીજા ઘણા ગ્રંથોમાં વિશિષ્ટ પ્રકરણો, વિશિષ્ટ ગાથાઓ જુઓ. એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય પરમેષ્ઠી એમની અંતરબાહ્ય ચર્યા, જેમ કે લિંગ પાહુડ છે અષ્ટપાહુડમાં, દ્રવ્યલિંગ, ભાવલિંગ, પ્રવચન સારમાં ચરણાન યોગ સૂચક ચુલિકા 200 થી 275 નંબરની ગાથાઓ બધી, નિયમ સારમાં તો લગભગ બધા જ અધિકારો, બધી જ ગાથાઓ શુદ્ધોપયોગી સાધક દશાને માટે જ સમર્પિત છે.
એટલે જ્યાં ત્યાં જનાગમમાં સ્વતંત્ર શાસ્ત્રો લખેલા હોય કે ગાથાઓમાં પ્રસંગાનુરૂપ મુનિ દશાના વર્ણન કરેલા હોય, એ બધા એક બાજુમાં, હજારો લાખો પાના એક બાજુમાં, અને આ 22 છંદો અપૂર્વ અવસરના એક બાજુ. એટલે જો કહું છું બહુ ટૂંકું અને ઘણું ઊંચું. આ વાક્ય આ અપૂર્વ અવસર ઉપર ને જ જાણે કે લાગુ પડે છે. બહુ હૃદયને સ્પર્શે એવી વાત ગુરુદેવ શ્રીએ આજે 80 અને 81 નંબરના પ્રવચનમાં બધી કરી છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માની અકર્તા અને અભોગતા ની પરિણતિ. ખરેખર તો એનું જ્ઞાતા ભાવનું પરિણામ. અકર્તા અને અભોગતા એ તો નાસ્તિથી કહેવામાં આવતા ગુણધર્મો છે. અસ્થિમાં તો સહજ જ્ઞાતામય પરિણતિ. ધ્યાન ગયું હોય આપ સૌનું. ગુરુદેવ શ્રીએ એક બહુ સરસ વાક્ય બોલ્યા, એક મોટો વાક્ય હતો એ જ્ઞાનમયનું જ્ઞાન, જ્ઞાનમયની પ્રતીતિ અને જ્ઞાનમય એ આત્માની રમણતા. એ જ્ઞાન સિવાય જ્ઞાનીને, સમ્યક દૃષ્ટિને, સાધકને, આત્મ સાધકને કોઈ પરિણમન હોય નહીં. કેમ કે વસ્તુમાં જ્ઞાન છે તો એના પરિણમનમાં પણ જ્ઞાન જ હોય ને, બીજું શું હોય? એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર સર્વત્ર સિવાય જ્ઞાન અને આનંદમય પરિણમન સિવાય સાધકને કશું જ ન. મને તો એવા વિચાર આવતા હતા કે આ પ્રકરણ, આ 80 અને 81 નંબરની ગાથા, ગુરુદેવ શ્રીનું વ્યાખ્યાન, આચાર્યોની ટીકા, યોગિંદુ દેવની મૂળ ગાથા, એમાં બસ એક જ વાત ચાલે છે. વર્તમાનમાં પરદ્રવ્યોના લક્ષ્ય કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. એટલે સંવર ધર્મ પૂરેપૂરો છે. આશ્રવનો તો આપોઆપ નિરોધ થાય જ છે. એટલે વર્તમાનમાં અશુદ્ધિનો ઉત્પાદ નથી. અને ભૂતકાળની અશુદ્ધિને લીધે જે કાંઈ કર્મો બંધાણા છે એ બધા નિર્જરિત થાય છે, ખરે છે. અને વર્તમાનમાં અશુદ્ધિ નથી એટલે ભાવિ કર્મનું બંધવાપણું પણ ત્યાં છે. એટલે આશ્રવોનો નિરોધ છે, ભાવાશ્રવોનો ભાવ સંવર છે. પૂર્વના બંધાયેલા કર્મો બધા ખરે છે, નિર્જરા છે. અને સંવરનો જોર એટલો છે કે હવે નવા કર્મો આવતા નથી. એટલે ભૂતકાળની અશુદ્ધિ ટળે છે, બંધાયેલા કર્મો ગળે છે. વર્તમાનમાં તો શુદ્ધિનો જ સામ્રાજ્ય છે, જ્ઞાતા ભાવનો. ભવિષ્યમાં તો મોક્ષ નક્કી છે. એટલે આશ્રવ વિનાની, બંધ વિનાની જ્ઞાનીની દશા સંવર, નિર્જરા અને મોક્ષ રૂપ જ્ઞાનીની પરિણતિ. ધ્યાન હશે આપ લોકોનો તો સાધકની વાત કરતા કરતા ગુરુદેવ શ્રી એક જગ્યા બોલ્યા, કેટલું ટૂંકું છે અને કેટલો પરમ આહ્લાદક છે. કેટલો અંદરમાં પરમ આહ્લાદ
પેદા કરનારો આખો આ પ્રકરણ છે. બાકી તો રળવા માટે કેટલાક કલાપ આપે સંસારમાં, 8-10 કલાક દુકાનમાં બેસે, ધ્યાન રાખે, ચોપડા ફેરવ્યા રાખે, હળવેથી એને માટે એક નાનકડો વાક્ય બોલ્યા, એકલી પાપની પિંજણ છે. હવે એક ઓર આપણે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદવાની ભાવના ભાવીએ અને આપણું ગ્રહસ્થ આશ્રમનું જીવન કેવું, 24 કલાક સંબંધનો બંધન છોડવાની વાત 1 કલાક અને સંબંધો નવા જોડવામાં અને જોડાયેલા સંબંધોને ઓર દ્રઢ કરવામાં 23 કલાક. મને આ વિચાર આવતા મંથન થાય છે. અડધી પૌન કલાક આવી વાર્તા કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદી, તીક્ષ્ણ છેદવાની વાર્તા કલાક 2 કલાક. સૌભાગ્ય ઈએ મહાભાગ્ય હોય તો આવું કોક દી સાંભળવા મળે, હૃદયશ્રીની ભાષામાં કહીએ તો. બાકી 22-23 કલાક હાય ધંધો, હાય વ્યાપાર, હાય પૈસા અને હાય પ્રવૃત્તિ, અને હાય લોકરંજન. એ સિવાય શું છે વિચાર કરો આપ. કૃપાળુ દેવે પણ લખ્યું છે, બેનશ્રીએ પણ એક બહુ સરસ દિશા નિર્દેશ આપણને કર્યો છે. આત્માર્થીને સંસારના પ્રયોજનને પોષાતા પરિણામો અને આત્માર્થતાના પોષાતા પરિણામો આખા દિવસમાં કેવા કેટલા પરિણામો થાય એની તપાસ કરવી જોઈએ, એની નોંધ લેવી જોઈએ. એ નોંધ લેનારો પણ ભાગ્યશાળી હોય, આત્માર્થી હોય. જો આત્માર્થી જ આત્માર્થતા અને અનાત્માર્થતા જગતના પ્રયોજને થતા પરિણામો ઈ જ તો નોંધ લેશે ને. અનાત્માને નવરાશ ક્યાં છે અને આત્માર્થીને નવરાશ સિવાય કાંઈ નથી. સમજાણું શું કીધું? આત્માર્થીને આત્મ કલ્યાણ સિવાયની પ્રવૃત્તિમાં રસ નથી અને અનાત્માર્થીને જગતના બહિરાત્મપણાના પોષણ સિવાય સમય નથી. એને હું સમયસારની શૈલીમાં એમ કહું કે આત્માર્થી નિકટ ભવ્ય જીવને સ્વ સમય સિવાય કોઈ પ્રવૃત્તિ નથી અને જગતના હોશીડાને પર સમય સિવાય કોઈ ધંધો નથી. એને આપણે પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને આપણે પોતે નોંધ લેવાની છે. ગુરુદેવશ્રી આજે બોલ્યા ને, એ કોઈ ત્યાં આવવાના નથી. પાપ કરે જીવ તો ત્યાં કોઈ આવીને પૂછવાના નથી, તમે દુખી છો, અમારે લીધે તમે દુખી થયા, એમ આવીને કોઈ પૂછવાના નથી. ખ્યાલમાં આવ્યું? એટલે આમ સંસારની અસારતા, વસ્તુ સ્વભાવની સ્વતંત્રતા, આ બધી બાબતો આ વ્યાખ્યાનોમાંથી આમ ઝરતા હોય છે. વ્યાખ્યાનોમાંથી, આવા પ્રકરણોમાંથી એ બધી વાતો એમાં ઝરતી હોય છે. શું સમજાય છે આપ સૌને? બોલો. 10 લક્ષણની ચોપડી લાવો. 10 લક્ષણ પૂજાની ચોપડી અહીંયા હતી ને, ક્યાં કાં તો આમાં હશે ડ્રોવરમાં.
અજ્ઞાનીને પર સમય પ્રવૃત્તિ સિવાય સમય નથી અને જ્ઞાનીને સ્વ સમય પ્રવૃત્તિ સિવાય કોઈ પ્રવૃત્તિ માટે સમય નથી. પ્રવૃત્તિ શબ્દ ઉપરથી થોડીક વાત હજી આમ હૃદયમાં આવ્યું. અજ્ઞાનીને નિવૃત્તિ ક્યાં અને જ્ઞાનીની પ્રવૃત્તિ ક્યાં? અજ્ઞાની નિવૃત્ત ક્યાં થાય છે અને જ્ઞાની પ્રવૃત્તિ ક્યાં કરે છે? એટલે જ પૂર્વે બાંધેલા કર્મો ખરી જાય, નવા આવે નહીં. જો સાંભળજો, એક બહુ સરસ વાત. જ્ઞાનીની વર્તમાન પરિણતિમાં વિતરાગતા છે ને. શું કીધું? જો રાગ ધારા કર્મ ધારા છે એને નહીં ગણવાનું. જ્ઞાનીની વર્તમાનમાં જ્ઞાન ધારા છે કે નહીં, તો વર્તમાનમાં વર્તતી જે જ્ઞાન ધારા છે, સાંભળજો બહુ સરસ, તમને આમ રૂવાટા ઉભા થશે એવી સરસ વાત કરું છું. જ્ઞાનીને જ્ઞાયક ધારા વર્તે છે ને, જ્ઞાન ધારા વર્તે છે ને, તો વર્તમાન જેનું જ્ઞાન ધારામય હોય તો એનું ભૂતકાળ ફફડે નહીં. ભૂતકાળમાં જે બંધાયેલા કર્મો છે એ તડ કરીને તૂટે નહીં. એ વર્તમાનની જે વિતરાગતા છે એની છાંટ એની ભૂતકાળની પરિણતિ પર પડે નહીં. અને ભાવિ જે છે એનો એ ભાવિ તો વિતરાગમય જ ને. તો જેની વર્તમાન પરિણતિ વિતરાગમય હોય એની ભૂતકાળની અશુદ્ધિ ટળે અને ભવિષ્યની અશુદ્ધિ ન થાય એમ નહીં, શુદ્ધિ વધે. જો કરુણ ભૂતકાળ અને ઉજળું ભાવિ, કરુણ ભૂતકાળ અને ઉજળું ભાવિ, કેમ કે વર્તમાન ઉજળું છે, વર્તમાનમાં એની પરિણતિમાં વિતરાગતા છે. સમજાય છે? બહુ આજના પ્રવચનમાં એવી ધારા બહુ અદ્ભુત આવી છે. વર્તમાન ભાવે જે શુદ્ધ ભાવે વર્તે છે એને અશુદ્ધિ ટળે ભૂતકાળની, ભવિષ્યમાં અશુદ્ધિ નહીં આવે એમને લેવાનું, શુદ્ધિ વધે એમ લેવાનું. અસ્તિ અસ્તિ કી મસ્તી મેં તું મસ્ત હો જા. ખ્યાલમાં આવ્યું? અસ્તિ કી મસ્તી મેં તું મસ્ત હો જા, आत्म के रंग में ऐसा तो रंग जा, आत्म को आत्म में घोल, तेरा प्रभु तुझ ही में ढोल. आनी आ वातनी चरितार्थता જ્ઞાનીને હોય છે. એટલે આ અદ્ભુત આવી બધી ચર્ચા આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવી. એક આત્મ જ્ઞાનનો જ પ્રભાવ છે. એ આત્મ જ્ઞાનની જ જ્ઞાનીની પરિણતિ છે. જ્ઞાનમય વસ્તુ છે અને જ્ઞાનમય વસ્તુની જ પરિણતિ એની છે. પુસ્તક ગ્રંથ હશે તો જોઈ શકશો તમે. પાના નંબર 8 ઉપર સાવ નીચેના ફકરામાં ગુરુદેવશ્રી એવું બોલ્યા, અહીં તો જ્ઞાનમય વસ્તુ છે, પોતે વીતરાગી વિજ્ઞાન ઘન આત્મા છે. જ્ઞાનમયનું જ્ઞાન, જ્ઞાનમયની શ્રદ્ધા, જ્ઞાનમયમાં રમણતા એ મોક્ષનો માર્ગ છે. બસ આટલી છે ટૂંકી વ્યાખ્યા મોક્ષ માર્ગની. વૈરાગ્યનો એક બહુ સરસ બોલજો, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દીને. હજારો વાર આપણે ગાઈએ, હજારો વાર આપણે બોલીએ, પણ એ પંક્તિનો ભાવ ભાષણ આપણને નથી થતો. કોઈ શાસ્ત્રની વાત નહીં કરું આપને,
પણ બેનશ્રીના શબ્દોમાં કહીએ, આ જગત એક પંખીનો માળો છે. બોલો, હવે કોની સાથેના તો સંબંધને સાચવી રાખીશ, વિચાર કરો. કયા સંબંધો સચવાઈ જવાના છે? હા, એમાંથી એ અપૂર્વ અવસરની જ છાંટ નથી આવતી આપણને. હા, સાંભળજો, બહુ સરસ વાત છે. આ તો પ્રભુ હિતનો માર્ગ છે, એનો તું નકાર કર, તો હિતને રસ્તે કેદી જઈશ. આજે બોલ્યા ગુરુદેવ આવું, અરે આવા માણસ પણા મળ્યા, જૈન ધર્મમાં જન્મ થયો, સત્ય વાત સાંભળવા મળે, એવી દુર્લભતામાં આ દુર્લભ ચીજ જો ન પ્રાપ્ત કરી. આ વાક્ય તરફ ધ્યાન જવું જોઈએ. એવી દુર્લભતામાં આ દુર્લભ ચીજ. કેમ બોલ્યા બે વખત આ વાત? શું એના પાછળનો મર્મ છે? અરે મનુષ્ય ભવનું મળવું, જૈન કુળનું મળવું એ દુર્લભ, પણ આવી દુર્લભતા તો મળી જાય, પણ તત્વ મળવું એ ઓર મહાદુર્લભ. બોધિ દુર્લભ છે કે નહીં શાસ્ત્રોમાં? બોધિ દુર્લભ. સુંદર બાયડી મળવી, હા, જમીન જાયદાદ મકાનો મળવા, અરે લૌકિક એક ભવની લૌકિક અનુકૂળતા માટે જીવ ન જાણે કેવા કેવા પાપ કરે છે. બોલો, કેટલા અન્યાય, કેટલી અનીતિ નું સેવન કરે. અનીતિનું ફળ કઈ ગતિ છે? અનીતિનું ફળ કઈ ગતિ? અન્યાયનું ફળ કઈ ગતિ? નિયમથી નરક નિગોદ જ ને. હા, તિર્યંચ પશુના જ અવતાર છે કે નહીં? મને ઘણી વાર વિચાર આવે કે ઓલા 10 ધર્મમાં આવે ને આર્જવ ધર્મ, તો આર્જવ ધર્મ એટલે રુજુતા, સરળતા. જેમાં આમ સીધી રેખા હોય ને, સીધી રેખા, તો પરિણામોની સરળતા. પરિણામોની સરળતા. મને બહુ વિચાર આવે એ વાત ઉપર. પરિણામોની સરળતાથી સ્વર્ગ થાય, સ્વર્ગ મળે. અભિપ્રાયની સરળતાથી મોક્ષ જ મળે. અને બીજું, પરિણામોની સરળતા તો અનંતવાર થઈ ચૂકી છે, ત્યારે તો સ્વર્ગ અને મનુષ્યમાં જીવ અવતરે ને. પણ અભિપ્રાયની, શ્રદ્ધાની સરળતાનો ક્યાંય નામો નિશાન નથી, એટલે જીવ મોક્ષ માર્ગમાં પણ આવતો નથી. હજી વાત સાંભળો, થોડીક જમીનની વાત કરું છું. જમીનની હજી તો કેટલાક જીવોની ક્રિયાઓમાં પણ સરળતા નથી. ક્રિયાઓમાં સરળતા નથી, એમાંય દેખાવો. આજે મેં બહુ સરસ વાત કરી હતી, ક્ષમાવાણી પર્વની પૂજાના છંદોનું જ્યારે મેં અર્થ કર્યો, એમાં અષ્ટકોમાં સમયસાર નિર્જરા અધિકારની 8 ગાથાઓ છે. 8 ગાથાઓ લીધી છે એમાં ક્ષમાવાણી પૂજામાં. ત્યારે જયારે આ જે ગાથા છે ને, 236 નંબરની ગાથા, ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યા રથારૂઢ ઘૂમતો, તે જીન જ્ઞાન પ્રભાવ કર સમકીત દ્રષ્ટિ જાનવો. એ જે ગાથા છે ને, થોડીક મેં એની વાત કરી. કોક લાખ, 2 લાખ, 10-20 લાખ, કરોડ આપે છે તો આપણને એમ થાય કે ઓહો હો દાન દાતાર. જ્ઞાન દાન જે આપે છે એ દાતાર દેખાય છે આપણને? બોલો, કોઈનું નામ નહીં લો, પણ બોલો આપ. હા, અને 4 દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન કયું છે? જ્ઞાન દાન જેવો કોઈ અભયદાન નથી. જ્ઞાન દાન જેવો કોઈ ઔષધિ દાન નથી, અને જ્ઞાન દાન જેવો કોઈ આહાર દાન નથી.
હું એક જ્ઞાન દાનમાં જ બીજા ત્રણેય દાનને અંતર્ભૂત કરીને વાત કરું છું. સાંભળો ધ્યાનથી. પણ આપણને લાખ 2 લાખ રૂપિયા ખર્ચા કર્યા હોય, કેવા એને માળા પહેરાવીએ અને કેવા શોલ ઓઢાડીએ અને તમે તો બહુ ધર્મનું કામ કર્યું. મેં આજે પૂજામાં કીધું છે આ વાત. આપણને પૈસાનો મહિમા છે ને, એટલે ઓલા પૈસા દેનારનો મહિમા આવે છે આપણને. જ્ઞાનનો ક્યાં મહિમા આવે છે? લાગે છે અહીંયા પંડિતજી રોજ બેસીને જ્ઞાન દાન કરે છે? હા, આમાં અંદરમાં ફીલ થાય છે કે રોજ 1 કલાક ગુરુદેવશ્રી આપણને જ્ઞાન દાન આપે છે, એ ઔષધિ દાન આપે છે, એ સાચો અભય દાન છે. એ અંદરમાં ફીલ થાય છે. જો એ ફીલ થતો હોય તો જ્ઞાનનો મહિમા આવ્યા વિના નહીં રહે અને પૈસાનો મહિમા છૂટ્યા વિના નહીં રહે. અરે બહુ પૈસા વાળા છે, બહુ પૈસા વાપરે, બહુ એની દાનત સારી છે, પણ દાનત પાછળ એની માન કશાયના શલ્ય હોય તો એના જેવા કોઈ પાપી નથી. વિચારજો આ વાતને. એટલે ગુરુદેવ એમ કહે છે કે આ દુર્લભતામાં પણ આ દુર્લભ ચીજ જો ન પ્રાપ્ત કરી એ બધું જ વયું જશે. બોલો, આ લૌકિક જીવનમાં સંબંધો કોની હારે સ્થાપીને બેઠો છે? આ ધંધો, વ્યાપાર, પૈસા. તો સૌથી પહેલા એના સંબંધોને છોડ. સર્વ સંબંધનું બંધન શરૂઆત ત્યાંથી કર. ધંધાથી કર, પૈસાથી કર, લોક વ્યવહારથી કર. ગઈકાલ રાત્રે તો ઘણું કીધું છે આપણે. પક્ષ રાખીને અરહંતાદિકની ભક્તિ નહીં. હા, મારો જન્મ દિવસ હોય તો મને એમ થાય કે મારા જન્મ દિવસે આખું ગામ આવીને ભગવાનની આરાધના કરવી જોઈએ. તો બીજાના જન્મ દિવસે પણ તને એટલી હોશ હોવી જોઈએ ને, એટલી નથી હોતી. મારું મકાન ચણાતું હોય, વાસ્તુ હું કરાવતો હોઉં, તો મને એમ થાય કે મારી વાસ્તુમાં, મારા પૂજામાં, વિધાનમાં આખી દુનિયા આવી જોઈએ. તો 365 દિવસ જે આરાધના થાય છે એમાં તું આવ ને. કાંઈ નહીં, લોક સંજ્ઞા છે જીવને, લોક સંજ્ઞા. હા, એમાં કરોડપતિ પૈસા વાળા હોય અને પછી મોટા પાયે બધું કરાવે તો જો ગામ ગાંડું થાય. ઓહો, કેટલા પૈસા ખર્ચવાની, ઓહ કેવી એની ભક્તિ છે. પછી કોઈ દી ધર્મ દરબારમાં દેખાય નહીં, સ્વાધ્યાયમાં નહીં દેખાય, તત્વમાં નહીં દેખાય. જો ભાઈ, આત્માર્થીની ઓળખાણ તત્વથી થાય, સંયોગથી નહીં. ધન, વૈભવ, પૈસા, સત્તાથી નહીં. એટલે આ અપૂર્વ અવસરનો પાઠ પહેલો શ્લોક સમજીને આગળ જવામાં જ બહુ મોટો લાંબો ગાળો સમય લાગે આપણને. 22-25 છંદો બોલવામાં કેટલી વાર લાગે આપણને? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને. એક પણ શબ્દનો ભાવ ભાષણ ન થાય તો ખરેખર એવો અપૂર્વ અવસર ક્યારે આવશે બોલવાનો અધિકાર નથી આપણને. ખ્યાલમાં આવે છે? એ બધું વયું જશે, વિખાઈ જશે. દુનિયા માને ન માને એની સાથે કાંઈ નથી. દુઃખ વેદવા ટાણે દુનિયા સાથે આવે છે? ગુરુદેવ પૂછે છે. હા, મિથ્યાત્વના ભાવ અને એમાં દુઃખ ફળ આવે, નિગોદ અને નરક, ત્યાં દુનિયા સાથ આપે છે? અમે તમને રાજે રાખ્યા હતા, શુભ ભાવમાં ધર્મ થાય એમ માનીને, એના ફળમાં તો અમને દુઃખ આવશે. એને તો માને નહીં, પણ શાસ્ત્ર હિસાબે તો દુઃખમાં ભાગ લેવા આવે. અરે દુઃખમાં ભાગ લેવા આવે કે નહીં? બાયડી છોકરા કોઈ સુમનભાઈ નો દાખલો આપ્યો, એ તો પગ દાબે ને, અહીં સુમનભાઈ એમ કરીને. વિચારજો ભાઈ, આ બહુ અદ્ભુત બધી ચર્ચાઓ છે. મોક્ષમાં પ્રકાશકને કેટલો પ્રમોદ ભાવથી ગુરુદેવ યાદ કરે છે, કેટલો વૈરાગ્ય, કેટલી અંતર્મુખી અંદરની વૃત્તિ. શબ્દે શબ્દમાં દુનિયાદારી સાથેનો સંબંધ ટળતું જાય અને સ્વભાવ અને સ્વરૂપ સાથના સંબંધો સ્થપાતા જાય. મને તો જ્યારથી અપૂર્વ અવસરનો સ્વાધ્યાય લઈએ અને 6-7 સ્વાધ્યાય આપણા થયા આ પહેલા છંદ ઉપર, મને તો ગુરુદેવનો દરેક પ્રવચન અપૂર્વ અવસર જ લાગે છે. તમે ઘટિત કરીને જોજો એના ઉપર. હા,
અદભુત છે ભાઈ. એક બીજી વાત કરું. મોક્ષમાં પ્રકાશકમાં એક ઉપદેશ સિદ્ધાંત રત્નમાલામાંથી એક પ્રાકૃત ગાથા લીધેલી છે, રેફર કરેલી છે. પંડીય 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 કણ છોડીવી તુસ ખંડિયા. તું કણને છોડીને કેવળ બહારના તુષ, ઉપરના છિલકા જેને કહીએ આપણે, ઉપરના છાલ જેને કહીએ, ફોતરા, કેવળ ફોતરા જ ખાંડ્યા છે. ઈ જે દાખલો એમાં આપ્યો તો મોક્ષમાર્ગ પ્રકાશક માનો, એ ગુરુદેવ શ્રી ઈ જ વાત કરે છે. દર્શનમાં પરની શ્રદ્ધા એ તો ફોતરું છે, જ્ઞાનમાં પરનું જ્ઞાન એ તો ફોતરું છે, અને ચારિત્રમાં રાગની ક્રિયા એ તો ફોતરું છે. બસ આ ત્રણ મંત્રો યાદ રાખો. શ્રદ્ધાના નામે, જ્ઞાનના નામે, ચારિત્રના નામે પણ આ જીવે પરના જ ફોતરા ખાંડ્યા છે. પર સાથેના જ સંબંધો આ જીવે સ્થાપ્યા છે. પછી એવો અપૂરો અવસર ક્યારે આવશે એને? કોઈ દી નહીં આવે. जो अपना नहीं उसके अपने पन में जीवन चला गया. जो अपना नहीं उसके अपने पन में जीवन चला गया. पर में अपनापन करके हाँ मैं अपने से छला ગયા. એટલે મેં જાત સાથે છેતરપિંડી કરી. આપણે દુખી કેમ છીએ? જાતને નથી ઓળખતા માટે જ દુખી છીએ. अपने को आप भूल के हैरान हो गया. अपने को आप जान के भगवान बन गया. એમ હોવું જોઈએ. શું કીધું? अपने को आप जान के भगवान बन गया. ये धर्म नो मार्ग. अपने को आप भूल के हैरान हो गया, ये अधर्म नो मार्ग. एक तरफ संसार मार्ग छे, एक तरफ मोक्ष मार्ग छे. अपने को आप भूल के हैरान हो गया. छड़ालानी पहली अने बीजी डाल. अपने को आप जान के भगवान बन गया. छड़ालानी चौथी, पांचमी, छठी डाल. आ बे पंक्ति में छड़ाला आखी आवी जाय छे. अपने को आप भूल के हैरान हो गया. समय सार नो आश्रव अधिकार, बंध अधिकार, कर्ता कर्म अधिकार, पुण्य पाप अधिकार. अपने को आप जान के भगवान बन गया. संवर अधिकार, निर्जरा अधिकार, मोक्ष अधिकार, सर्व विशुद्ध ज्ञान अधिकार. પછી હવે શક્તિઓ નહીં ઉછળે તો શું ઉછળે? પછી બસ સમયસાર આટલું જ છે. હા, આટલું જ સમયસાર છે. આજે રવિવારનો દિવસ એટલે આવી થોડી ટૂંકી પ્રસાદી આપી છે. હા, ખ્યાલમાં આવ્યું? ટૂંકું અને ટચ. આમાં એક પંક્તિ આવી હતી જયમાલામાં, બહુ મને વિચારના ચકડોળે હું ચડ્યો. अनुभव ही तो शिव समुद्र है, अनुभव शाश्वत सुख का स्रोत. अनुभव परम सत्य शिव सुंदर, अनुभव शिव से ओतप्रोत. बस अनुभव अनुभव अनुभव. अनुभव ही तो शिव समुद्र है, अनुभव शिव से ओतप्रोत. बोलो. अनुभव शाश्वत सुख का स्रोत, अनुभव परम सत्य शिव सुंदर, अनुभव शिव से ओतप्रोत. शिव अर्थात कल्याण. अरे मारो अनुभव जे ज्ञानमय छे, ई ज्ञानमय मारो अनुभव, ई ज मारे माटे मोक्ष छे, ई ज मुक्ति छे. કૃપાળુ દેવની જ ભાષામાં આપને કહું, ક્યાંય પ્રતિબંધપણું નથી.
પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજે. ખ્યાલમાં આવ્યું? હા, આવી અંદરની અધ્યાત્મની આત્મા સાથેના સંબંધની મસ્તી હોય તો એના કલમમાંથી સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને કેમ નહીં આવે? વિચરશું કબ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે. રોમાંચ થઈ જવા જોઈએ નિરંતર. મેં કીધું શ્રેષ્ઠ 12 ભાવનાઓમાંની આ ભાવના છે. અપૂર્વ અવસર એટલે ઉત્તમ આકિંચન્ય ધર્મની ભાવના છે. અપૂર્વ અવસર એટલે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મની ભાવના છે. અરે ઉત્તમ તપની ભાવના છે અસ્થિમાં કહીએ તો, અને નાસ્તિમાં કહીએ તો ઉત્તમ ત્યાગ ધર્મની ભાવના છે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, એટલો રસકસ ભરેલો આમાં છે. ગુરુદેવ શ્રીના એક બે વાક્ય આપ સૌને વાંચીને બતાવું છું, સાંભળો. અપૂર્વ અવસરનો અર્થ બાહ્ય અપૂર્વ કાળ નહીં, પણ આત્મ દ્રવ્યમાં અપૂર્વ સ્વકાળ એવો અર્થ થાય છે. વાંચજો ગુરુદેવ શ્રીના પ્રવચન, બિલકુલ શરૂઆતમાં છે, પાના નંબર 2 ઉપર. અપૂર્વ અવસરનો અર્થ બાહ્ય અપૂર્વ કાળ નહીં, પણ આત્મ દ્રવ્યમાં અપૂર્વ સ્વકાળ. પર્યાય ગત જે છે ને એ હજી પરકાળ, ત્રિકાળ સ્વકાળ, અને પર્યાયનો કાળ એ અકાળ. ભાષામાં ટપ્પો પડે છે. એમણે પરમ દિવસે સમયસારની શાસ્ત્ર વાંચનામાં આ બહુ વિષય હાલ્યો. ત્રિકાળ સ્વકાળ. તો કાળ લબ્ધિ, એ કાળ લબ્ધિ બાળ લબ્ધિની વાત નહીં કરતો. કાળ લબ્ધિનો કાળ કેટલો? બોલો ને. કાળ લબ્ધિનો કાળ કેટલો? એક સમય. ત્રિકાળનો કાળ કેટલો? પૂછો માં. ત્રિકાળનો કાળ ઈ ત્રિકાળ, એનું નામ જ સ્વકાળ. આ અધ્યાત્મની ઊંડી ગુફાઓ છે. પણ ભાઈ સાહેબ ને હજી હરખી રીતની શેર પાસેર ચા નહીં પીવે, બે હરખી રીતની બીડી નહીં પીવે, ત્યાં સુધી તો આવા તો અપલખણો 2, 4, 6 કલાક 10 કલાક વાંચવું જોઈએ. ગુરુદેવ એમ કહે છે, અપૂર્વ અવસરનો અર્થ બાહ્ય અપૂર્વ કાળ નહીં, પણ આત્મ દ્રવ્યમાં અપૂર્વ સ્વકાળ એવો અર્થ થાય છે. તે શુદ્ધ સ્વભાવની પરિણતિ છે. જો શુદ્ધ સ્વભાવની પરિણતિ, અહીંયા તો પર્યાયની વાત કરી છે, યાદ રાખજો. શુદ્ધ સ્વભાવની પરિણતિ, શુદ્ધ સ્વભાવની પરિણતિ છે. દરેક વસ્તુ સ્વચતુષ્ટય મંડિત છે, સ્વાધીન છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને સ્વભાવ રૂપ છે. તે નિત્ય ટકીને પરિણમે છે. જો પરિણમે છે, નિત્ય ટકીને પરિણમે છે. આવું બધું બહુ સરસ ગુરુદેવશ્રી આમાં બોલ્યા છે. અહીં તો અપૂર્વમાં અનંત ભાવ સમાઈ જાય છે. શું કીધું? અપૂર્વ શબ્દ આવ્યો ને, અપૂર્વ. એ અપૂર્વમાં અનંત ભાવ એટલે આશયો સમાઈ જાય છે. તેથી અહીં અપૂર્વ માંગલિકથી ભાવના કરે છે. પૂર્વે નહીં ઉત્પન્ન થયેલો એવો અવસર, એવો ભાવકાળ, એવો ક્યારે આવશે? એવો મનોરથ સેવે છે. બીજું બધું તો હું વાંચીને આપ સૌને પછી બતાવીશ. એક પ્રશ્ન પૂછું છું, અપૂર્વ અવસર સાંભળતી વખતે તો અપૂર્વતા લાગે છે કે નહીં? લાગવો જોઈએ કે નહીં? આપણને અપૂર્વ અવસરના પાઠમાં પણ અપૂર્વતા નહીં ભાસે તો પછી અપૂર્વ અવસર ક્યારે આવશે?
अहो मने तो आ वातनी खबर ज नहोती। हाँ, एवो अंदરમાં અંતર નિરીક્ષણ આપણે ભાઈ કરવું। આ મંથનનો વિષય છે, આ ઘોલનનો વિષય છે, આ અંતરંગ સ્વભાવ ભાવની અભિવ્યંજનાનો વિષય છે, અભિવ્યક્તિનો વિષય છે, આત્મખ્યાતિનો વિષય છે, આત્મ પ્રસિદ્ધિનો વિષય છે। આ અપૂર્વ અવસર આત્મસિદ્ધિનો વિષય છે। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो